બાયડ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું નવા વર્ષે સ્નેહ સંમેલન યોજાયું। 32 બાયડ વિધાનસભાનું બાયડ, માલપુર તેમજ બાયડ શહેર સંયુક્ત નવવર્ષ સ્નેહ સંમેલન આજરોજ વારેણા આશ્રમ શાળા ખાતે યોજવામાં આવ્યું હતું। દિવાળી બેસતા વર્ષ બાદ નવા વર્ષમાં સૌ કાર્યકર્તાઓએ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી તેમજ આવનારું વર્ષ સર્વે કાર્યકર્તાઓ તથા પ્રજાજનોને સુખદાયી નીવડે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી। આ સ્નેહ સંમેલનમાં ભાજપના બાયડ વિધાનસભામાં આવતા માલપુર તાલુકાના, બાયડ તાલુકાના તેમજ બાયડ શહેર વિસ્તારના આગેવાન, હોદ્દેદાર, જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, નગરપાલિકા સદસ્ય તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ પુરી, ગોસ્વામી। આજે બાયડના નૂતન વર્ષ અભિનંદન નિયમે સ્નેહ સંમેલન બાયડ આશ્રમ શાળામાં યોજાયું। એમાં બાયડ તાલુકાના પૂર્વ MLA ભીખીબેન, જિલ્લાના મહામંત્રી હસમુખભાઈ, બાયડ તાલુકાના હોદ્દેદાર ભૂપતસિંહજી, અજયસિંહજી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, માલપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, તાલુકાના અને આખા વિધાનસભાના સૌ ક્રીમ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને સ્નેહ સંમેલનમાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી આવનારું વર્ષ લાભદાયી, શુભદાયી, ફળદાયી અને સુખદાયી બને અને રાજકીય પણ જિલ્લામાં, તાલુકામાં અને પ્રદેશમાં નિમણૂકો થાય અને એમને પણ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી આજના તબક્કે સર્વેને અભિનંદન પાઠવી। જોતા રહો ન્યૂઝ પોઝિટિવ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો તેમજ તમારા ધંધા રોજગારની જાહેરાત આપવા અને તમારા પ્રસંગોને યાદગાર બનાવવા અમારી ચેનલમાં આપવા સંપર્ક કરો।